ગિરનાર, કે જ્યાં 33 કરોડ દેવતાનો વાસ હોય, જ્યાં અનેક સાધુ સંતોએ તપો કર્યા હોય, કે જે સાધુઓની ભૂમિ કહેવાય. અને એવામાં શ્રી મહંત ઇન્દ્ર ભારતી બાપુ, કે જેમણે આ ધર્મ ટકાવી રાખવા માટે અનેક પ્રયત્ન કર્યા છે, અનેક તપો કર્યા છે. તો આજે આપણે એમની રૂબરૂ મુલાકાત લઈએ અને એમની જ વાણીથી આપણે એમનું જીવન સાંભળીએ. એ મંદિરની અંદર પ્રભુ બારે રોડ ઉપર હું વાટકો લઈ અને ભીખ માંગતો. દર મહિને પહેલા 150 હતો, પછી સેલ્સમેન થયો એટલે 300 થયું. કે ભાઈ આ તે લોજ ખોલી છે કે અન્નક્ષેત્ર ખોલ્યું છે? મેં તો પોતપોતાનું ભાગ્ય બધું વયું જશે. એમાં ઘણું મને લોસે થયું એ સમયે. કે બચપન જ મારું પ્રભુ ગરીબીમાં ગયું છે. ક્યાંથી 2 પૈસા મળે? કચ્છની અંદર અબડાસા તાલુકાનું વિંજાણ ગામ, એ જે મારું મોસાળ છે, મૂળ ગામ મારું જખૌ છે. અને મોસાળની અંદર મારો જન્મ થયો હતો. અને બહુ અમારી નાજુક પરિસ્થિતિ હતી, એકદમ નાજુક પરિસ્થિતિ. અમારા માતા અને મારા નાનીમાં મારા બેનને ગામના પાણી ભરી. અને જ્યારે પ્રભુ એ સમયની અંદર અમારે વિંજાણની અંદર એક વાવ છે જ્યાં બહુ મીઠું પાણી હતું. એ ગામથી 3 કિલોમીટર દૂર ત્યાં મારા માં પાણી ભરવા જાય ત્યારે 4 હેલ પાણી ભરીને ઠલવે ત્યારે 1 આનો મળતો. એટલે 3 કિલોમીટર જવાના, 3 કિલોમીટર આવવાના, એટલે 6 કિલોમીટરની 1 હેલ થાય. એવી 4 હેલ ભરે ત્યારે 1 આનો મળતો. અને એ સમયની અંદર મારા નાનીમાં, મારા બા ગામના પાણી ભરી, રાતના દરણા દરી અને અમારો ઉછેર કર્યો. અને જ્યારે મારી 7 વર્ષની ઉંમર થઈ ત્યારે હું મુંબઈ ઘાટકોપરની અંદર બારોટવાડી, કામાગલી, હાંસોટી લેનની અંદર અમે મારા માવતર અમને લઈ ગયા હતા. ત્યારે હું ઘાટકોપરની મ્યુનિસિપાલિટી સ્કૂલ છે ધનજી દેવસી શાળાની અંદર મેં 7 ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. પછી અભ્યાસનો સમય મારો હતો 12 થી 5. અને એ સમયની અંદર પણ જે આ પરિસ્થિતિ હતી એ પ્રભુ 7x8નો રૂમ, સધરાનો રૂમ હતો ત્યારે, પાકા પતરાય નહોતા માથે. એ રૂમની અંદર અમે અમારો પરિવાર 4 ભાઈ, 1 બેન, બા, બાપુજી બધા સાથે રહેતા હતા. સાંજનું જમી કાઢવી અને ગામની જે બારે રેકડીઓ હોય કે ઓટલા હોય કે મંદિર હોય, અહીંયા ગોદડું લઈ કરીને હું સૂઈ જતા અમારા ભાઈઓ બધા. એ પરિસ્થિતિની અંદર પ્રભુ ગુજરાન અમારું હાલ્યું. અને સવારના 7 વાગે જાગી અને ઘાટકોપરની અંદર ગાંધી માર્કેટ કહેવાય, MG રોડ, મહાત્મા ગાંધી રોડ, અહીંયા એક લક્ષ્મીનારાયણનું મંદિર છે જે ભારતના ફર્સ્ટ પાયલોટ પરસોત્તમ મેઘજી કબાલી લુહાણા સમાજમાં, ઠક્કર સમાજમાં હતા, એમનું એક મંદિર છે. એ મંદિરની અંદર પ્રભુ બારે રોડ ઉપર હું વાટકો લઈ અને ભીખ માંગતો. અને એમાંથી જે કંઈ થતું હું અને મારો ભાઈ, 2 ભાઈઓ એવી રીતે કરીએ. અને પછી 11 વાગે એટલે પ્રભુ ઘરે જઈએ. અને મારી માં રામરોટી લઈ કરી આવે 12 વાગે. એ રામરોટી જે આવે એની અંદરથી જે કાંઈ હોય ભાગ પાડી કરી જમી અને પાછા નિશાળે વયા જતા. અને સાંજે પાછા 5 વાગે નિશાળ છૂટે એટલે સીધા મંદિરે જઈએ ને પાછું વાટકો લઈને બેસી જતા. એ ગુજરાતની અંદર પ્રભુ જ્યારે મારી 14 વર્ષની ઉંમર થઈ ત્યારે પૂર્વાશ્રમમાં પણ જે મારા ગુરુ મહારાજ પ્રેમ ભારતી મહારાજ જે છે એ પૂર્વાશ્રમમાં મારા સગા કાકા થતા હતા. પણ એના પાસે મેં જ્યારે ભેખ પહેર્યું ત્યારે મને ખબર નહોતી કે આ મારા કાકા છે. પણ મારા ગુરુ મહારાજે જે મારા પ્રશ્નોત્તરી કરી કે બેટા તું કહાં સે આયા હૈ, ક્યાં તેરા નામ હૈ, આમ તેમ બધું પૂછ્યું, ત્યારે બધું બોલવા માંડ્યો. ત્યારે એમને ખબર પડી કે આ તો મારા સગા ભાઈનો જ દીકરો છે, કે હવે બીજે ક્યાં જવા ન દેવાય, એને મુંડિત કરી નાખાય. એટલે ત્યારે એમણે મને મુંડિત કરી નાખ્યો મહાપુરુષમાં. અમારા એક પદ હોય છે મહાપુરુષ. પછી જ્યારે અમે કુંભ મેળાની અંદર જઈએ અને જ્યારે અમારું વિજયા હોમ થાય ત્યારે અમને પૂછવામાં આવે કે તમારા પરિવારમાં કોણ કોણ છે. ત્યારે અમે પરિવારના જેટલા અમારા જીવિત હોય એના બધાનું અમે પિંડદાન દઈ દઈએ. એ પિંડદાન દઈ કરીને પછી સ્વયં અમે અમારું ખુદનું પિંડ દઈએ. અને એ પિંડ જ્યારે દેવા જઈએ ત્યારે અમારા આચાર્ય અખાડાના શ્રીમંતો
બેઠા હોય કે ભાઈ ગુરુ મહારાજ, એ બેઠા હોય કે બેટા હજી તમે તમારું પિંડ નથી દીધું, હજી જો તમારે તમારા ઘરે જવું હોય તો આ ટિકિટ ભાડું અમે આપીએ, તમે તમારા ઘરે પાછા જઈ શકો છો. આ પિંડ દીધા પછી તમારી જે આત્મા છે, જેમ એક જીવાત્મા, ભૂતાત્મા, પ્રેતાત્મા, એવી રીતે આત્મા હોય છે. તો આજે ઘણી ઠેકાણે અમે જોઈએ છીએ કે સાધુ સંતો લગ્ન, ઓપનિંગ એની અંદર જાતા હોય છે, બરોબર. પણ હકીકતની અંદર સાધુ શુભ કાર્યની અંદર અશુભ છે. શુભ કાર્યની અંદર સાધુ ક્યારે જઈ જ નથી શકતો. સારા કર્મો, આધ્યાત્મિક કર્મો જ્યાં થતા હોય અહીંયા સાધુ જઈ શકે છે. પણ શુભ કાર્યની અંદર સાધુ ને કોઈ ઓપનિંગ કરવું કે લગ્નની અંદર જવું એ અશુભ છે. આજે હું પણ કોઈ લગ્નમાં જતો નથી, મંડપ રોપણ થઈ જાય પછી મારી ક્યાં એન્ટ્રી નથી હોતી. એની પહેલાં કોઈ આધ્યાત્મિક આયોજન રાખે, સંતવાણી કે આવું કે ડાયરો કે કાંઈ રાખે તો 10 મિનિટ ખાલી જઈ આવીએ કે જેનાથી રાજી થતું હોય, આત્મા કોઈનો આનંદ પામે ભલે સતાપી મુજ આતમને. કેમ કે સાધુનું જીવન છે એ અગરબત્તી હોવું જોઈએ, ખુદ બરી જાય ને બીજાને સુગંધ આપે, એ સાધુનું જીવન હોવું જોઈએ. એટલે આ જીવનની અંદર જ્યારે 14 વર્ષની મારી ઉંમર થઈ ત્યારે હું જૂના અખાડા જૂનાગઢની અંદર જ હું મુંડિત થયો. પછી બાપુ મને ઘાટવડ તેરી ગયા, ઘાટવડની અંદર ઘણો ટાઈમ હું રહ્યો. પછી મારા એક ભાઈ, મોટા ભાઈ હતા, મારાથી મોટા, એનાથી મોટા, એનું અવસાન થયું. પછી એક એનાથી જે મોટા હતા એનું પ્રભુ એક્સિડન્ટ થયો, એની અંદર કરોડરજ્જમાં બહુ તકલીફ થઈ. એટલે ડૉક્ટરે કીધું કે હવે આ કાંઈ કામ નહીં કરી શકે. અને એક ભાઈ જે મારાથી જે મોટા હતા એ થોડુંક એનું અલઘારી જીવન જીવતા, એની મસ્તીનું જીવન જીવતા. 4 દી કામ કરવું તો કરે, ન કરવું તો ન કરે. તો મારી માં કે બેટા, ઘાટવડ આવી કરી કીધું કે બેટા હવે મારું કોણ? એક ભાઈનું જીવન આમ, એક અપંગ થઈ ગયો, એક વયો ગયો, કે હવે મારું કોણ? ત્યારે મારા ગુરુ મહારાજે કીધું કે બેટા તું પાછો જા, તું પાછો જા. ત્યારે પ્રભુ મારી જનેતાની સાથે, ત્યારે મારી ઉંમર 22-23 વર્ષની હશે, હું પાછો આવતો રહ્યો. અને 8 વર્ષની અંદર પ્રભુ મુંબઈની અંદર જ, ઘાટકોપરની અંદર જ હું રહ્યો. ત્યારે ચેમ્પિયન બિસ્કિટ એના ડિસ્ટ્રીબ્યુટર, ભાવના ડિસ્ટ્રીબ્યુટર્સ, એની અંદર મેં 150 રૂપિયા પગાર એમાં કામ કરતો, ડિલિવરી મેન. સાયકલ ઉપર કેરિયરની પાછળ 10 ડબ્બા બિસ્કિટના બાંધતો, એક ઝોલામાં 2 ડબ્બા હોય, આ બાજુ 2 ડબ્બા હોય ને એક હેન્ડલની વચમાં રાખતો. 15 ડબ્બા લઈ કરીને ઘાટકોપરથી મુલુંડ સુધી ડિલિવરી કરવા જતો. પણ નિષ્ઠાથી જે કામ કરતો હું. પછી મને એ શેઠે સેલ્સમેન બનાવ્યો. સેલ્સમેન બનાવ્યો, એની અંદર પણ થોડું પગાર મને વધારો કરી આપ્યો. પણ હું મારી નિષ્ઠાથી જે કામ કરતો એની અંદર એક વખત પ્રભુ બનાવ એવું બન્યું કે જ્યારે દિવાળીનો સમય આવે ત્યારે એક ગિફ્ટ પેકિંગ બિસ્કિટની તૈયાર અમે કરતા. તો એ ઓર્ડર લેવા જઈએ એટલે જે ઓર્ડર લઈએ ત્યારે ગિફ્ટ પેકિંગનું એડવાન્સ પેમેન્ટ લેતા, પહેલેથી પૈસા લઈએ. એ પ્રમાણે કે ભાઈ આ બિસ્કિટના 1 ડઝન જોઈએ તો ભાઈ 1 ડઝનના પૈસા તમે આપી દો, પછી અમે મોકલશું. ગિફ્ટ પેકિંગ. તો એવી રીતે એક વખત બધે પૈસા લઈ કરી આવતો તો 37,000ની ઉપર કાંઈક રૂપિયા હતા, હવે ભૂલી ગયો છું, હવે મને ખ્યાલ નથી આવતું જરીક. એ પૈસા લઈ કરીને હું આવતો હતો અને ભાટિયાવાડી કાનદાસ બાપુના ભજન ચાલુ હતા. અને એ ભજનની ધ્વનિ મારા કાન ઉપર ગઈ અને પ્રભુ ભજનમાં વયો ગયો. એ પૈસા હતા એ બધા ભજનમાં ઉડાડી નાખ્યા. સવારે મારા શેઠ મહેન્દ્રભાઈએ કીધું, કહેતા બાબાજી મને કે બાબાજી શું ઓર્ડર આવ્યું, શું પેમેન્ટ આવ્યું? એટલે મેં કીધું ભાઈ કે આ 37,700 ને આ કંઈક 72 રૂપિયા છે, તો કે આપો. એટલે મેં કીધું કે મહેન્દ્રભાઈ આમ કર્યું છે, ડાયરામાં ઉડાડી દીધા છે. સત્કર્મમાં જે ભજન હાલતા હતા એમાં મેં પૈસા ઉડાડી નાખ્યા છે. હવે જે મારું આ પગાર 300 છે
એમાં દર મહિને પહેલાં 150 હતો, પછી સેલ્સમેન થયો એટલે 300 થયું હતું કે હવે જે આ પગાર છે એમાંથી અમુક તમે કાપી લેજો ને મને બીજા દેજો, જ્યાં સુધી તમારા પૈસા નહીં થાય ત્યાં સુધી તમારા પાસે હું ગીરવી. ત્યારે એ મર્દ માણસે વાણિયા હતા ડુમરાના, કીધું કે બાપુ આજથી તમારો પગાર ડબલ, કે તમે સત્કર્મના આ પૈસા જે વાપર્યા છે આજથી તમારો પગાર ડબલ. પછી પ્રભુ મારો 600 રૂપિયા પગાર કરી દીધો હતો. થોડોક સમય હું આ પાછી નોકરીએ કરી. પછી મેં મહેન્દ્રભાઈને કીધું કે મહેન્દ્રભાઈ હવે અમારો પરિવાર, મારા ભાઈઓ મોટા થાય છે, એમના ક્યાં સગાઈ આ તે, હવે હું કાંઈક બીજું કાંઈક સાથે કરું તો મારું ગુજરાન ઘરનું હાલશે, નહીં તો નહીં હાલે. અને પછી પ્રભુ હું રસોડાની અંદર જે લગ્નના રસોડા હોય એની અંદર પ્રભુ રાતના કોલસા ભરવા જાઉં, ભઠ્ઠીમાં લાકડા નાખું, આખી રાત પ્રભુ કામ કરવું. એટલે મને પાવલી મળતી, ત્યારે પાવલી અથવા 35 પૈસા દીએ, બહુ કામ કરીએ તો. અને થોડોક નોકરીએ લેટ જાઉં એ દિવસે, એ શેઠ અમારા હલાવી લેતા ને એ ધીરે ધીરે આ રસોડાનું કામ ચાલુ કર્યું. એની અંદર રસોઈનું મને આવડી ગયું. પછી પ્રભુ મેં ખુદનું મારું કેટરસ ચાલુ કર્યું, એનું નામ નાખ્યું હતું મેં કુબેર કેટરસ. પછી ઘાટકોપરની અંદર કામાગલીની અંદર એક ગિરી ભોજનાલય કર્યું હતું, કેમ કે મારું શરીર ગોસ્વામી સમાજમાંથી છે. ગિરિનામાં મારા પિતા શિવગીરીજી, માતા જમનાબાઈ, એટલે ગુસાઈ ઘરનું મારું શરીર હતું ગિરિનામાં. એટલે ગિરી ભોજનાલય એવી લોજ બનાવી અને એક ટાઈમના 180 રૂપિયા અને 2 ટાઈમના 280 રૂપિયા. રવિવારના એક ટાઈમ હોય અને રવિવારના બપોરનું જે સમય હોય એની અંદર મીઠાઈ ફરસાણ એવું બધું દેવાનું, અને એની અંદર મારું ગુજરાન હાલતું હતું. ત્યારે પછી બાનાની અંદર રહેલો હતો એટલે ફકીર સાધુ ઉપર મને પહેલેથી ભાવ. એટલે કોઈ પણ સાધુ સંત આવે એને જમાડવાના. એટલે 10:30 વાગ્યાથી મારી લોજ ચાલુ થઈ જાય એટલે 11:30 વાગ્યા સુધી સાધુઓને જમાડવાના. અને પછી જે મારા ગ્રાહકો હતા એ જમતા. એની અંદર મારા મોટા ભાઈએ મને ઘણું કીધું કે ભાઈ આ તે લોજ ખોલી છે કે અનક્ષેત્ર ખોલ્યું છે. મેં કીધું પોતપોતાનું ભાગ્ય બધું વયું જશે. એમાં ઘણું મને લોસે થયું એ સમયે. પછી લોજ બંધ કરી નાખી. પછી આ નોકરી ચાલુ હતી, કેટરસનું કામ ચાલુ હતું, એની અંદર ગુજરાન હાલતું હતું. ને પાછું એક વખત ભૂરી ચડી, પાછો ભાગી ગયો, પાછો ઘાટવડ આવી ગયો અને બાપુ પાસે રહેતો. 1998ની અંદર હરિદ્વાર કુંભની અંદર મેં દિગંબર દીક્ષા લીધી. અને પછી ઘાટવડ અને ભારતના ભિન્ન ભિન્ન ભાગોની અંદર ધર્મ પ્રચાર અર્થે ભ્રમણ કર્યું. આજે પણ પ્રભુ જેમ હું ગુજરાતી બોલું એવી રીતે 7 થી 8 ભાષા મને મૌખિક છે. કે બચપન જ મારું પ્રભુ ગરીબીમાં ગયું છે, ક્યાંથી 2 પૈસા મળે. પ્રભુ મને તમે હમણાં ચુનાળો હાથમાં દઈ દો ને તો તમને એમ લાગે કે બાપુએ આ કામ કરેલું છે. એ દાડીએ જતો. રસોઈનું કામ કરેલું છે. તમે મને રંધો મારવાનું હમણાં દો ને કંઈક કાપવાનું દો તો હું કરવત હલાવું તો તમે કહો કે બાપુ આ કામ તમારું કરેલું છે. તમે પ્રભુ મશીન ઉપર સીવાના મને બેસાડી દો ને જે મારા પગ હાલે અને જે હું સીવું તો તમે કહેશો કે ના બાપુ આ કામ કરેલું છે. કેમ કે ગરીબાઈ હતી, ક્યાંથી 4 પૈસા મળે છે એ જ હું જોતો. તો જ અમારું ગુજરાન હાલે, નહીં તો હાલી ન શકે.